એ રામ રામ દાયરાની કેમ છો બધા મજામાં? તો હમણાં તો કાં ગરમી ભૂકા કાઢી નાખે. મારે એસી નથી કરવું, પણ એસી હમણાં છે ને કરવું પડે ને રૂમ પેક રાખવો પડે, કંઈક આખો ગરમ થઈ જાય. આજના નવા વ્લોગમાં હું સ્વાગત કરાને એક ફરે એ જે ઓરાવ્યા ને સીધા વ્લોગ ચાલુ કરી દીધો. આજ કંઈક અમારે રામેપીરી સપ્તાહની મિટિંગ ને છે, તો ત્યાં જઈએ, ગામમાં જઈએ, થોડુંક ઉતારીએ. ગામમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે એમાં મોબાઈલમાં, તો રિચાર્જ કરાવીએ ને ગામમાં જઈએ. હોન્ડામાં ઓઇલ બોઇલ બધું કરાવવાનું હોય, ગામનું થોડુંક સીન લઈએ અને સીધા જઈએ સપ્તાહમાં. તો આજનો બ્લોગ કેવોક લાગે જણાવવા વિનંતી. કોમેન્ટ કરો. કોમેન્ટમાં જ બહુ તમે કોઈ વજન નથી દેતા, કાંઈ એમ કહેતા મણી હરમ આવે, તો હજી કોમેન્ટ કરવાનો આગ્રહ રાખા તો કોમેન્ટ કરજો. ભલાઈ તમારી ગાય પીપરો જીતી હોય તો જોતા રહ્યો. આગળ મિટિંગમાં કાં કાં ચર્ચા થાય ને કઈ રીતે હે ને રામેપીરી કરવાના હે, તો ફાઇનલ સ્થળ ફાઇનલ થઈ ગયું. પણ એવું કંઈક માલનું કંઈ હે માલ લતાનું, તો જઈએ જે ઉતાર્યું કટકો બટકો. કેટલાક માણસો આવે તો જોતા રહેજો, એનું વ્લોગ મજા આવશે. તો અમે હર્ષિભાઈ ને દુકાને આવી ગયા. હર્ષિભાઈ રિચાર્જ કરવાનું છે. હર્ષિભાઈ રિચાર્જ કરી આપશો? અમારા ગામના માનનીય સરપંચ શ્રી અર્જનભાઈ બેઠા ને અહીં હર્ષિભાઈ બેઠા. કાં હોટેલમાં હર્ષિભાઈ સ્કીમ છે 3 મહિનાનું કરું કરી દો. તો બીજી કામ કા હર્ષિભાઈ તમે સુવિધા આપો અહીં? અમે ઝેરોક્સ કરીએ. હા દાખલા બરોબર. પછી પૈસા ટ્રાન્સફર. હા ઓનલાઈન. હા તો આવી બધી સુવિધા આપે હર્ષિભાઈ. માટેની સાઈન આપણે કોઈ વડીલો મોટા માણસો આવે અને સ્વાગત કરવું પડતું હોય, તો એના માટેની સાઈન તૈયાર રાખવું રહે. થોડીક ભગવી સાઈન રાખવું હોય, સાધુ સંભાળ તો એને પહેરાવવા બરાબર. એવડા નાના નાના હોય તો હાલે, એવું કે મોટી જ જોઈએ, પણ એનું કંઈક સ્વાગત તો આપણે કરવું જોઈએ. કયા રૂપે મારો ભગવાન આવે એ બધા ભગવાનના રૂપે જ આપણે આવવાના છે, એટલે એને આપણે સ્વાગત તો કરવું પડે. એટલે એને એના પૂરતું થોડીક સારું લઈ લેવું. પછી એક મોટી ટીપાઈ વ્યાસપીઠની આગળ રાખવાની પ્રસાદ કરવાનો. પછી વામન જન્મની તૈયારી. વામન જન્મમાં અવલોક છોકરો બનાવવાનો દીકરો, એને વામન બનાવી પ્રદક્ષિણા કરે. પછી રામ જન્મની તૈયારીમાં 2-3 દીકરી, એક રામ થાય, એક લક્ષ્મણ થાય, એક સીતા થાય, એક હનુમાનજી થાય, છોકરા નાના એને રાખી દેવાના. પછી નંદોત્સવની તૈયારીમાં એક નાનકડો દીકરો કોઈ પણ ગમે એનો આપણે, કેમ કે આ તો એકનું તો નથી, આ બધામાં જ્યાં એક નાનકડો દીકરો ઉપર રહી શકે ટોપલાનો પોતાના કાકાને જેવું નવો હોય સીધો ડાયો ડબરો હોય અને કરતા અજરભાઈને બિહાર થઈ નાખે આપણે એ દઈએ ઉપરે. પછી ગોવર્ધન મહોત્સવની તૈયારી બરોબર. ગોવર્ધન મહોત્સવ પછી આવશે એટલે એની અંદર એ તૈયારી તો અમે કરી લખો, એ તમારે અમારા ગ્રામમાં કરી દેવું. પછી રૂકમણી વિવાહની તૈયારીમાં 2 દીકરીઓ આપણે તૈયાર કરવાની છે. કૃષ્ણ બને, એક રૂકમણી બને. રામ મંદિરથી જાન લઈ આવી. રામ મંદિર જેમ અમે આપણે કરીએ ને એમ કોઈની બીજે ગામ જાન લઈ કે આ એવું કંઈ ડિટેક્ટ કરવું નથી, વેલા મોડા આવે ને આપણું એ કંઈ કાર્ય બરોબર. રૂકમણી વિવાહ એની અંદરમાં આપણે 2 દીકરીઓ તૈયાર કરવાની. એક દીકરી કૃષ્ણ બને ને એક રૂકમણી બને. એને આપણે રામ મંદિરથી જાન લઈને આવે. કૃષ્ણ તોરણ માટે પ્લાસ્ટિકની દોરીના દડા ગોતી દેવા. તોરણ ત્યાં બાંધવા એમાં આપણે કંઈક સુશોભન થોડું કરવું જોઈએ ને, માટે બધું બાંધવું જોઈએ. એમાં વાખણ જો હોય હું લઈ આવી. મારે ઘરે 9 લાખ લાવી તેની પછી દૂધ છે મારે ઘરે, અટાણા નથી લાવી, પણ ત્યાં બેસી જાવ ને એટલે મારે ઘરે 9 લાખ ગાયું છે. તમે સાબિત કરી દે મારે ઘરે 9 લાખ ગાયું છે, થઈ જાય. પછી પૂજામાં બેસનાર દંપતીએ ખંભા ચૂંદડી અને એક લઈ આવવાનું લાગે એવો ઉત્સવ કરજો. હું તમને જે માર્ગદર્શન આપું ને એવા વચ્ચે કોઈ ખલેલ કરવા ના આવું. તમારે ફાળો બોલો તો એ થઈ જાય. તમારે મારા ફેવરેટ બ્રાહ્મણ હશે એના અંશ એને કહી દેવાનું આપણે આ એ મને આપેલો અમારા મેસેજ હોય કોડવર્ડ, એ કોડવર્ડ કહી દઈએ એટલે વાત પૂરી થાય ને એટલે હું આપેલો કથા બંધ રાખું. પછી તમને કહું હવે આવો, કોઈનું સ્વાગત કરવું હોય, હાર પહેરાવવા હોય આવો. ઓલું વચ્ચેથી ડીંગ 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 કરતા બધા આવે ને એટલે જે કથાની લીક છે ને એ આખી તૂટી જાય. એટલે
કરવાનું બધું છે, કોઈ વસ્તુ નહીં કરવા દઉં એવું નથી, વ્યાસ પેટે નહીં આવવા દઉં કે હું જોતો આ કેવું અરે ખાતો દડ છે ઓલા માતાજી નથી હું ભૂલી જાઉં એટલે છેલ્લામાં છેલ્લી 5 કે 6 હાથ જોડી રાખજો ને અમારે એની પૂજા પાસે જોડીનો શોધ કરી દે ને તું દેવનું એ ઉડદરો જોઈએ ને પરમાનન્ટ એકનું નક્કી કરી લ્યો વાડી પાસે એનું એકનો પેલા બાકી બધા ઈ ભલે ને પછી સમજો ઈ પછી ભલે ને બીજા હાંજે આવીને આપણે તમે મને કાઢો એને કઈ તમે સરાસરી વસ્ત્ર લેતા આવજો બીજું હું બાકી બધું મગનો રોજ આપી દે મગ હું તો નોનવેજ ને ખાતો ન આવે આપણે તો સખી વાત કરીએ ને ભાઈ મોટા સપ્તાહ હે તો એ તથા આપણે તો રજો અંદર ભાઈ તારું નામ લખાયું કે દેવા કાઢો દેવા બે એને વામણ મારા નંદભાઈ અમારા રાજુ વામન નામ લખાયું અને દેવા કહું ને હુમલી ઉપાડીને આવવાનું છે તો 8 ને 12 તારીખ લગભગ નંદભાઈઓ થાય તો જોવા બધા પૂગે આવજો મજાના સપ્તાહ હે અમારે તો ખાઈ પીને બધાને આણ જવાનું છે કઈ જવાનું ને લુગડા લેતું આવું બધાની આ હે ને સપ્તાહનું આયોજન કરવાનું છે રામેપીરી આ બાજુ કે વ્યાસપીઠ રાખીને કરવાનું છે આ બેઠી હે આયોજન સારું છે કંઈ વાંધો નહીં પાર્કિંગ બાર્કિંગની સુવિધા કરી નાખીએ ને થોડીક મિટિંગ હતી ગામને હું થોડોક મોડો આવ્યો જોતા રહ્યો કંઈક એ જે પોરબંદરને જાય હું તો ઉતારતા રહ્યું આ સપ્તાહની મિટિંગ પૂરી થઈ તો 8 તારીખેથી નાગકા ગામમાં મારે સપ્તાહ બેહે તો બધાને ભાવ ભર્યું આમંત્રણ જોકે નૂતરા દેવા તો નીકળવાના જ છે કંકોત્રીઓ લઈને છતાંય આપણે હગા વાલામાં બધાને જાણ કરી દેવાની છે અમારે ત્યાં ગામ આર્યું બાજુમાં જ છે જ્યારે અમારી વાડી છે ને આ સપ્તાહ બેહે તો અમે તો પીસી કરે ને હવે ત્યાં જ બેસવાના છે મેળાવત લુગડાને લેતો હું બાથરૂમને છે ત્યાં નાહી ધોવે આના હમણાં ધામો 8 દીનો અમારે નાખવાનું છે તો જોતા રહ્યો મજા આવી છે કંઈક નવું ઉતારતા રહીએ આગળ જઈને તો અમે છે ને ત્યારે પોરબંદરમાં 3 માળે ચડ્યા આવી લિફ્ટ તમે કોણ વહેલું ગયો આ નવા ભાઈ દોસ્તાર છે નામ બોલો તો ભાઈ રવિભાઈ તમારું નામ અજયભાઈ આ ને જે એમાં ને 3 ચોથો દિન છે લિફ્ટ આવે ભાઈ બોલો લિફ્ટમાં ચડીએ ને ચા પાણી પીવા જઈએ ને જે આ સબસ્ક્રાઈબર કે વ્યક્તિ ને બધાને હે ને ધીરે ધીરે આખાની પાણી ખોબો પીવરાવી દેવું ચા પાણી પીએ ને પછી કંઈક આગળ ઉતારતા રહ્યું હાજી ઉતરો લાવું ફ્રો અમે કમલાબાગ જ્યાં કમલાબાગી છે ને હું મારા મોહિયા ને ભારી આવતા અર્જુનભાઈ ને અમારા ફોટા છે જો લગભગ મેળાવીએ ને તો આમાં ભેગો જ મૂક્યો અમારે નાનપણનો લોક મેં હમણાં મૂક્યો ને આ એમાં ફેમસ ચા એન્ડ કોફી છે તો હે ને હાજી થોડોક ઉતારે ને બહુ આ મેળ ન આવે તો વિડીયો કેવોક લાગ્યો જણાવવા વિનંતી કે અમારા રામાપીરની મિટિંગ ને પોરનું થોડુંક કેપ્ચર કર્યું બન્યું એટલું કે હાંજ પડે જાય વિડીયો બ્લર થાય તો ઉતારવાનું કોઈ મતલબ નહોતો તો આજનો વ્લોગ આ રાખીએ મળીએ નવા વ્લોગમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહ્યો આપણું યુટ્યુબ ચેનલ તો રામ રામ બધા ધ્યાન રાખજો મિત્રો